નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 29/7/2024 સોના અને ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો અમારી ચેનલમાં નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં જે પણ મિત્રો માહિતી જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો। તો મિત્રો, સૌપ્રથમ ચાંદીના ભાવ જોઈએ તો 1 ગ્રામ ચાંદી 235 રૂપિયા, 8 ગ્રામ ચાંદી 1880 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2350 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 23,500 રૂપિયા અને કિલો ચાંદી આજે 2,35,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો ખાસ કરીને ચાંદીની બજારમાં આજે ફરી એકવાર પ્રતિ 1 કિલોએ 5,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો, બજારની સ્થિતિમાં આપણે ગઈકાલે કહ્યું તેમ 5,000 રૂપિયાની મૂવમેન્ટ થઈ રહી છે। ક્યારેક 5,000 વધી રહ્યા છે તો ક્યારેક 5,000 ઘટી રહ્યા છે। બાકી ખાસ મોટી હલચલ ચાંદીની બજારમાં જોવા મળી રહી નથી। સોનાની બજારમાં જોરદાર કડાકો બોલ્યો છે। આજે 1 ગ્રામ સોનું આજે 13,220 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,05,760, 10 ગ્રામ સોનું 1,32,200 અને 100 ગ્રામ સોનું 13,22,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર પણ જોરદાર કડાકો થયો હતો અને 15,500 રૂપિયાનો ઘટાડો 22 કે સોનાના ભાવમાં જોવા મળ્યો હતો। તો મિત્રો, બજારનું વલણ અત્યારે આમ જોવા જઈએ તો મિશ્ર જોવા મળી રહ્યું છે। તે વચ્ચે આજે બજારમાં જોરદાર ઘટાડા તરફી માહોલ ચોક્કસપણે જોવા મળી રહ્યો છે। વૈશ્વિક પરિસ્થિતિઓમાં માહોલ અનિર્ણિત હજી છે। 24 કેરેટ સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ આજે 14,422 રૂપિયા, 8 ગ્રામનો ભાવ આજે 1,15,376 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,44,220 રૂપિયા અને 100 ગ્રામ સોનું 14,42,200 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે 24 કેરેટ સોનાના 100 ગ્રામના ભાવની અંદર 17,200 રૂપિયાનો જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો, આજે 24 કેરેટ સોનાના 100 ગ્રામના ભાવમાં પણ બજાર જોરદાર રીતે તૂટી છે અને આમ જોવા જઈએ તો એક અઠવાડિયાના મોટા ઘટાડાની સ્થિતિ જોવા મળી રહી છે। 18 કેરેટ સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ આજે 10,818 રૂપિયા, જ્યારે 8 ગ્રામનો ભાવ 86,544 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,08,180 અને 100 ગ્રામ સોનું આજે 10,81,800 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો 18 કેરેટ સોનાના 100 ગ્રામના ભાવમાં 12,600 રૂપિયાનો જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો। તો સામાન્ય જનતાને થોડી રાહત મળે તે પ્રકારની ચોક્કસપણે સ્થિતિ જોવા મળી રહી છે અને બજાર છે તેમાં જોરદાર ઘટાડા તરફી વલણ એ માટે જોવા મળી રહ્યું છે કારણ કે હજી યુદ્ધની પરિસ્થિતિ એ યથાવત જોવા મળી રહી છે, જેને કારણે માર્કેટમાં ચોક્કસપણે અનિશ્ચિતતાઓનો માહોલ હજી પણ યથાવત છે। એટલે રોકાણકારો છે તે જલ્દી કરીને કોઈ પણ વસ્તુ ઉપર વિશ્વાસ કરતા નથી। અમુક સમયે બજાર વધે છે તો એને થોડી ખરીદારીના લીધે એને સપોર્ટ લેવલ મળે છે, એ સંજોગોમાં બજાર વધતી હોય છે, પરંતુ એવડો મોટો વધારો પણ થતો નથી, પરંતુ ઘટાડો થાય છે એક સારી બાબત સામાન્ય વર્ગના લોકો માટે ગણી શકાય।